શિયાળાની સિઝન હવે જવા આવી છે હા તો હા એકાદ દિવસ મિક્સ શાક બનાવો, સાથે મસ્ત ગરમા ગરમ બિસ્કિટ ભાખરી બનાવો. એવું છે, સારું. ચલો, સુરતી પાપડી અને મિરચી વાલોળને પાણી ઉમેરી થોડું મીઠું ઉમેરી પલાળી છે, જેથી ચડવામાં વાર ના લાગે. વટાણા, તુવરના દાણા, ગાજર, શક્કરિયું, બટાકું, ત્યારબાદ ભૂટા રીંગણની છાલ ઉતારી દીધી છે. આ લોકો કાળું જોઈએ રીંગણ એટલે ખાય નહીં, એટલે ખબર ના પડે. ફ્લાવર, કોબીજ, બધા શાક ધોઈને રાખવાના છે. રીંગણને પાણીમાં ડુબાડી રાખવાનું છે. માટીના વાસણમાં મેં તેલ લીધું છે. બેઠું શાક કરીએ છીએ એટલે તેલ થોડુંક વધારે હોય તો આ શાક સરસ લાગે છે. 1 ચમચી રાઈ તતડે એટલે જીરું ઉમેરીને મસળીને અજમો નાખવાનો છે. ત્યારબાદ હિંગ ઉમેરવાની છે. વટાણાના દાણા સૌથી પહેલાં ફોડી લેવાના છે. ઢાંકણું ઢાંકવાનું, નહીં તો ઉડશે. 1-2 મિનિટ પછી તુવરના દાણા ઉમેરવાના છે. દાણાવાળા શાક પહેલાં ઉમેરવાના. અહીંયા બંને જાતની પાપડી પણ ઉમેરી દીધી છે, કારણ કે એને ચડતા વાર લાગતી હોય છે. હવે ત્યારબાદ એમાં શક્કરિયા ઉમેરીએ છીએ, બટાકા ઉમેરીએ છીએ. શાકને તમે સ્ટેપ બાય સ્ટેપ ઉમેરશો તો ચડી પણ જશે અને વાર પણ નહીં લાગે. તો આદુ મરચાંની આવી રીતે મેં ફ્રોઝન કરેલું ક્યુબ હતું એ ઉમેરી દઈએ છીએ. ત્યારબાદ ફ્લાવર, ગાજર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, સરગવાનો પાવડર હું ખાસ ઉમેરતી હોઉં છું, ધાણા જીરું પાવડર અને મેથી મસાલો. મેથી મસાલો, સરગવાનો પાવડર ઓપ્શનલ છે, પણ મેથી મસાલાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે. મિક્સ કરી લઈએ છીએ. જોઈ શકો છો કે જે પાણી આપણે નીતરતું નાખેલું શાક, એના હિસાબે એ પાણીની વરાળથી જ આ શાક ચડવા માંડશે. પાણી ઉમેરવાની જરૂર નથી. ઢાંકી દઈએ છીએ. લગભગ 3 થી 4 મિનિટ પછી જોઈ શકો છો કે ધીરે ધીરે તેલ છૂટવા માંડ્યું છે, અને હજુ પણ શાકમાં જે પાણી હતું અને મીઠું ઉમેરેલું એનું પણ પાણી થઈ અને પાણી છે, એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. ખાસ ધ્યાન રાખવાનું. હવે કેબેજ ઉમેરી દઈએ છીએ. ત્યારબાદ રીંગણ ઉમેરી દઈએ છીએ. રીંગણ મારા ઘરમાં મારા હસબન્ડને દીકરાને ભાવતા નથી, એટલે હું આવી રીતે ઉમેરું છું. મેથી અને પાલક, આવી રીતે ભાજી પણ જાય છે. હવે પાલક અને રીંગણના ભાગનું થોડુંક જ મીઠું ઉમેરવાનું છે, ધ્યાનથી ઉમેરવાનું. સ્ટેપ બાય સ્ટેપ તમે આવી રીતે કરશો, શાક તો બહુ સરસ થશે. મિક્સ કરી લઈએ છીએ અને ફરીથી ઢાંકણું ઢાંકી અને એને લગભગ 4 થી 5 મિનિટ ધીરા તાપે ચડવા દેવાનું છે. ફરીથી 4 થી 5 મિનિટ પછી જોઈ શકો છો કે બધું તેલ છૂટવા માંડ્યું છે. અને હવે એમાં ટામેટાં ઉમેરી દઈએ છીએ. ગરમ મસાલો, થોડીક ખાંડ, ખટાશને બેલેન્સ કરવા. તમે ટામેટાની જગ્યાએ લીંબુ પણ ઉમેરી શકો છો, અને ખાંડ ન વાપરવી હોય તો પણ ઓપ્શનલ છે, પણ ખટાશ હોય તો થોડીક શાકને બેલેન્સ કરે છે. જોઈ શકો છો કે તેલ બધું છૂટી ગયું છે. દાણાને ચેક કરી લેવાનું. જો દાણા ચડી ગયા હોય તો આપણું શાક બીજું બધું ચડી ગયું હશે, આટલું ધ્યાન રાખવાનું. કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ. તો આ લસણ ડુંગળી વગરનું શાક મેં કરેલું. તમે લસણ ડુંગળી પણ વાપરી શકો છો. ફ્રેશ મળે તો ફ્રેશ, અને સૂકા પણ વાપરી શકો છો. અડધા શાકમાં મેં લસણની પેસ્ટ બનાવેલી ફ્રોઝન કરેલી એ ઉમેરી દીધી છે. શક્કરિયા અને ગાજર ગળ્યા હોય છે એટલે નેચરલ ગળપણ પણ આવતું હોય છે. લો, તમારું આ મિક્સ શાક ભાખરી જોડે સિઝન જાય પહેલાં. મજા પડી? વાહ! તો મિત્રો, તમે બનાવજો. ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ ખાસ લખજો. ઘણા બહેનો બનાવતા જ હોય છે, નવા શીખતા હોય એના માટે આ ખાસ છે. આ મિક્સ શાકનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ લાગે છે. ટ્રાય કરજો. ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. થેન્ક યુ.